જેમના થકી આપણે આવો અવસર કરી રહ્યા છીએ એવા તમામ સ્વયંસેવક ભાઈઓ, એક એક ગ્રુપના નામ લઈએ ને તો સવાર થઈ જાય. પણ આજ નામ એટલા માટે લેવા છે કે આ 46 ડિગ્રી તાપમાન છે. બપોરના 1 વાગ્યાના સમયે અશ્વિનભાઈ મેં ટેમ્પરેચર માપ્યું તો થર્મોમીટર 46 ડિગ્રી તાપમાન બતાવતું હતું. અને બિપિનભાઈ આવનારા 5 દિવસની અંદર આ તાપમાન 51 ડિગ્રીએ પહોંચવાનું છે. કારણ કે કાલે અને પરમ દિવસના ન્યૂઝમાં હતું કે 21 તારીખે અને 22 તારીખનું તાપમાન ઓછામાં ઓછું 48 ડિગ્રી થશે. તો 48 ડિગ્રી તાપમાનને માણસની ગરમી લાગે ત્યારે અહીંયા સામાજિક સંસ્થાઓ જે ઊભી છે ને એ ગંગા સ્વરૂપ બેન શીતળતા આપવા માટે આવી છે. એ તમામ સેવાકીય સંસ્થાઓને જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. બહેનો, તમારે તો અહીંયા આવીને બેસી જવું છે, પણ તમારી આજુબાજુમાં જે બિલા નાખીને ઊભા છે ને એ બહેનો તો બપોરના 1 વાગ્યાના આવે છે અને 1 વાગ્યાના આવી અને તમે જાઓ ને પછી એ જાય છે અને તમારા માટે આ સહાયનો દીવડો લઈને આવ્યા છે. દરેક બહેનોને એકવાર તાળીઓથી વધાવો. પાર્કિંગ વ્યવસ્થાની અંદર મારો અવાજ કદાચ સાંભળતા હશે મારા મિત્રો. એ પાર્કિંગ વ્યવસ્થાની અંદર જે 46 ડિગ્રી તાપમાન સહન કરી રહ્યા છે એવા સ્વયંસેવક ભાઈઓને વધાવો. ખરેખર સાચા હનુમાન તો એ છે. પેલા હનુમાન ભલે એ રામ સેતુ બનાવી અને લંકા ગયા માં સીતાને લાવવા માટે, પણ આ હનુમાન છે ને 46 ડિગ્રી તાપમાને તપે છે. કેમ કે અહીંયા જે સીતાઓ બેઠા છે ને ગંગા સ્વરૂપ બહેનો, એ ગંગા સ્વરૂપ બહેનોના ઘરે શીતળતાનો બરફ જાય. આ યુવાનોને તાળીઓથી વધાવો દોસ્તો. અને આ યુવાનો જ્યારે સાંજે મળે છે ને ત્યારે એમની સામે જોઈને અમને પણ ક્યારેક દયા આવી જાય છે. એમનું ચપ્પલ આમ જોવે, એમનું બૂટ કાઢે ને બૂટની અંદરથી મોજું આમ બહાર કાઢે ને ત્યાં મિત્રો રીતસરના એમના પગની અંદર ફોલ્લા અને છાલા પડી ગયા હોય અને એ ફોલ્લા અને છાલાનું એમને દર્દ ન હોય. આ યુવાનોની તાકાત હનુમાનજી મહારાજની તાકાત છે અને તાળીઓથી વધાવો દોસ્તો. તમે તો એ દર્દ તમે સહન ના કરી શકો અને એ દર્દ સહન કરીને તમારા માટે દીવડા બુજવવા માટે, દીવડાને જગાવવા માટે બેઠા છે. મારે એટલા માટે તમને બધાને વિનંતી કરી છે દોસ્તો, આપણે આપણું સોમાન લઈ અને ડૂમની અંદર આવતા હશું, આપણે આપણું અભિમાન લઈને ડૂમની અંદર આવતા હશું, આપણે આપણો માન મોભો પ્રતિષ્ઠા લઈને ડૂમની અંદર આવતા હશું. પણ મારે તમામ દોસ્તોને વિનંતી કરવી છે કે જ્યારે સ્વયંસેવક ભાઈઓ આપણને એમ કહે ને કે આ સ્થાન તમારા માટે છે, બસ અહીંયાથી આગળ નહીં જતા, ત્યારે એવું માનજો કે હનુમાનજીનો સંદેશો છે. કેમ કે અમારા દરેક સ્વયંસેવકો પાસે હનુમાનજી જેટલી તાકાત છે અને એ તાકાતથી જ આ કામ સફળ બને. બાકી આવા ધગધગતા તાપની અંદર, આ એપ્રિલ મહિનાના અને મે મહિનાના આવા ધગધગતા તાપની અંદર કોઈની તાકાત છે કે બપોરના 1 વાગે આવી સ્વયંસેવકો રહી અને આવી સેવા કરી શકે? આ સેવાના યજ્ઞની અંદર સૌથી મોટો સહકાર તો આ સ્વયંસેવક ભાઈઓનો છે. વધાવો દોસ્તો એને જોરદાર તાળીઓથી. એમને એવી તાળીઓથી વધાવો કે આવનારા 5 દિવસમાં એમનો હોસલો તૂટે નહીં, એમનો હોસલો બુલંદ રહે. અને અહીંયા બહેનો પણ ઉપસ્થિત છે. એ બહેનોની સેવા પણ બહુ ખૂબ જ એક વંદનીય અને પ્રસન્નીય છે. વડીલો પણ અહીંયા ઉપસ્થિત છે અને આ વડીલો પણ એટલી જ સેવા કરે છે. કોના નામ લઈએ, કોના નામ લેવા ને કોના નામ ના લેવા, પણ દરેકની સેવાને અમે સહકારીએ છીએ, દરેકની સેવાને અમે વધાવીએ છીએ. અને જેને આ સેવાના યજ્ઞને જીવવાની શરૂઆત રાખી છે એવા તમામની અમે સહર્ષ નોંધ લઈએ છીએ. આજના આ તૃતીય દિવસના પ્રથમ ક્ષેત્રની અંદર મારે એક નાનકડી અમથી વાત તમને કરવી છે. મારી પાસે એક નાનકડો અમથો બાળક આવે અને બાળક આવીને એમ કે, કાલે મેં તમને વાત કરેલી એ સાયકલની વાત હતી, પણ આજે જે વાત છે સાયકલ કરતાં પણ અઘરી છે. એ વેકેશનના સમયની અંદર એને વિડીયો ગેમ લેવા માટે 750 રૂપિયાની બચત કરતા 12 મહિનાના એની પાસે 12,500 રૂપિયા ભેગા થાય. એ 12,500 રૂપિયા એના ખીચાની અંદર હોય, એના વોલેટની અંદર હોય, એ વિડીયો ગેમ લેવા માટે એને જવું હોય. એ આવીને કે કાલે પેલા ભાઈએ સાયકલની વાત કરી હતી ને, એને 5500 રૂપિયા સાયકલ લેવાના કીધા હતા અને 5500 રૂપિયા ગંગા સ્વરૂપ બહેનોના બાળકો માટે આપ્યા હતા. મને પણ એવું લાગે છે મનીષભાઈ, મારે પણ છે ને વિડીયો ગેમ નથી લેવી. આ 12,500 રૂપિયા, 12,500 રૂપિયા મારે ગંગા સ્વરૂપ બહેનો માટે આપવા છે. ખરેખર એના માતા પિતાને ધન્યવાદ દેવા પડે. ખરેખર આ સહાય અને આ એક સંસ્કારનો દીવડો એને પોતાના બાળકની અંદર જગાડ્યો છે. મિત્રો, આ સંસ્કાર વાવવા એ બહુ મોટી વાત છે. તમે તમારા દીકરા દીકરીઓને એકવાર આ સંસ્કારના ડૂમમાં લઈને આવજો અને બતાવજો કે આ બધા લોકો બેઠા છે ને આ ગંગા સ્વરૂપ બહેનોને સહાય આપવા માટે બેઠા છે. આ જે લોકો ઊભા છે ને, આ જે લોકો સેવા કરે છે ને, એ ગંગા સ્વરૂપ બહેનોના ઘરે આ તેજનો દીવડો જલે ને એટલા માટે ઊભા છે. અને જે આ લાલ જબ્બાવાળા જે લોકો દેખાય છે ને, ગુલાબી જબ્બાવાળા, એ લોકો છે કે જે સવારથી સાંજ સુધી કામ કરશે, પણ રાત્રે 9 વાગ્યાથી 11 વાગ્યા સુધી ગંગા સ્વરૂપ બહેનોનું ઘર ચલાવવા માટે આ લોકો ધૂન કરે છે. આવી વાર્તા તમારા બાળકોના મગજમાં નાખજો, જેથી આવનારા વર્ષોની અંદર આવા ડૂમ લગાડી અમારે ગંગા સ્વરૂપ બહેનો માટે સહાયના આવા કેન્દ્રો ઊભા ના કરવા પડે. આપણો ઉદ્દેશ માત્ર એક જ છે કે આ ઉદ્દેશથી આપણે ગંગા સ્વરૂપ બહેનોના ઘરે એક દીપકને, એક દીવડાને જલતો કરીએ.
મારે સાજિંદા મિત્રોને વિનંતી કરવી છે કે આવી જ સેવાની ભાવના અને આવી જ દિલને સ્પર્શી જાય એવી વાત તમે તમારા કીર્તનની અંદર રજૂ કરો. પૂજ્ય દાદા આવ્યા ત્યાં સુધી આ લોકોને એવા કીર્તનમાં મગ્ન કરો. એ કીર્તનનો સીધો ઉદ્દેશ સેવા સાથે જોડાવવો જોઈએ. વૈષ્ણવ જન તો તેને રે કહીએ, પીર પડાઈ જાણે રે. આ પીર પડાઈ જાણવાવાળા લોકો છે શમીશભાઈ, આ પીર પડાઈ જાણવાવાળા લોકો છે. પણ કોણ જાણે આ છે ને ચોમાસું બહુ લાંબુ હોય ને તો કાટ ચડી જાય છે. એટલે કાટ ઉખડવાનો કામ જ તમારે કીર્તનથી કરવાનો છે. વિનંતી કરું સાજિંદા મિત્રોને એકાદું એવું કીર્તન, અને તમે બધા ખાલી તાલીઓ ના પાડતા હો, તાલીઓની સાથે દાનની પણ તાલીઓ પાડજો. જોરદાર તાળીઓથી સાજિંદા ગ્રુપને એકવાર વધાવો, જોરદાર તાળીઓથી. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્નં કુરુ મે દેવ શુભ કાર્યેષુ સર્વદા. ઓ રંગ લાગ્યો એ રંગ લાગ્યો, રંગ લાગ્યો, લાગ્યો રે રંગ લાગ્યો. એ રંગ લાગ્યો, રંગ લાગ્યો, રંગ લાગ્યો રે કૃષ્ણ કનૈયાનો રંગ લાગ્યો, રંગ લાગ્યો, રંગ લાગ્યો, રંગ લાગ્યો રે કૃષ્ણ કનૈયાનો રંગ લાગ્યો, રંગ લાગ્યો, રંગ લાગ્યો, રંગ લાગ્યો રે પ્રતિકભાઈ સીતાપરા કૃષ્ણ પાસે આવશે. કનૈયાનો રંગ પ્રતિકભાઈ સીતાપરા.
કૃષ્ણ કનૈયાનો રંગ લાગ્યો હે રંગ લાગ્યો રે લાલ કૃષ્ણ કનૈયાનો રંગ લાગ્યો શ્રી રાધે આજ તમને મળીને મારું મન મોયું આજ તમને મળીને મારું મન આજ તમને મળીને મારું મન મોયું આજ તમને મળીને મારું મન મોયું એ મારી જાગી પૂરની પ્રીત મારા નાથ આવો તે રંગ મને સીધ લગાડ્યો શ્રીજી આવો તે રંગ મને સીધ લગાડ્યો કાનૈયાવો તે રંગ મને સીધ લગાડ્યો હે કાન આવો તે રંગ મને સીધ લગાડ્યો એ રંગ એવો ઉડ્યો કે મારું હૈયું રંગ્યું રંગ એવો પૂર્યો કે મારું રંગ એવો ઉડ્યો કે મારું હૈયું રંગ્યું રંગ એવો પૂર્યો ને મારું મનડું હર્યું એ હવે હૈયું નથી મારે હાથ મારા ના આવો તે રંગ મને સીધ લગાડ્યો હે શ્રીજી આવો તે રંગ મને સીધ લગાડ્યો રંગ લાગ્યો રંગ લાગ્યો લાગ્યો રે રંગ લાગ્યો રંગ લાગ્યો
કી જય વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા એ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા એ કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા કોણે કોણે દીઠેલા હરિ ઓમ આ જૂનાગઢમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા જૂનાગઢમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા આ પોરબંદરમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા પોરબંદરમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા આ મેવાડમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા 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 આ મીરાબાઈએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા આયે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા આ નરસિંહાએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા સૈયાએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા ભક્ત સુદામાએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા સામાએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા આ યોગી ચોકમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા યોગી ચોકમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા આ યોગી ચોકમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા યોગી ચોકમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા એ કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા 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 સૌ ભક્તજનોએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા ભક્તજનોએ દીઠેલા હરિ ઓમ ઓ ભક્તજનોએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા ભક્તજનોએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા સૌ ભક્તજનોએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા ભક્તજનોએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા એ વિઠ્ઠલ 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 વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા બોલો એ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા એ વિઠ્ઠલ વિઠ્ઠલ 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 વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા
एवेदग्गो सर्वं यद्भूतं यश्च भाव्यम् उतामृतद्वस्येषानो यदन्नेनातिरोहति एतावानस्य महिमातो जायाश्च पुरुखः पादस्य विश्वभूतानि त्रिपादस्य मृतं दिवे त्रिपादोर्ध्व उदयित पुरुखः पादोऽस्येह भवत्पुनः ततो विगवाङ्ग्यग्रामत्सासना दशने अभि ततो विराजदायत विराजो अधिपुरुषः स जातो अतियारित्यात पश्चात् भूरिमथो पुरः तस्माज्जगन्नाथ सर्वभूता संहृतं प्रेखदाज्यम् पशोस्ताश्चकरे वायव्या नारण्या ग्राम्याश्च ये तस्माज्जगन्नाथ सर्वभूता रेतः सामा निजग्निरे छन्दगोषे जगनीरे तस्माद्यजुस्तस्मादजायत तस्मादशवा अजायन्त जे केचो भया दतः गावो हजगनीरे तस्माज्जात अजावयः तञ्जगन्नापरे के प्रोक्षन् पुरुषं जातमग्रतः तेन देवा अयजन्त साध्या रेखयश्च ये यत्पुरुषं यदधोः कतिधा व्यकल्पयन् मुखं किमस्यासीत् किं बाहु किमोरोपाद उच्यते ब्राह्मणस्य मुखमासीत् बाहुराजन्यः कृतः ओरोदस्य जगवेश्यः पदव्यां घोषोदरो अजायत चन्द्रमा मनसो जातश्चक्षोः सूर्यो अजायत श्रो
રાધે રાધે. શ્રી મારુતિ સેવા વેલફેર ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી મારુતિ ધૂન મંડળ દ્વારા આયોજિત કેટલાય અતૃપ્ત આત્માઓના મોક્ષાર્થે આ જે શ્રીમદ ભાગવત મોક્ષ ગાથાનું આયોજન છે, એમાં નિરાધાર રંગા સ્વરૂપ બહેનોના પતિઓના મોક્ષ માટેના આયોજનની અંદર આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. આજનો આ તૃતીય દિવસ અને તૃતીય દિવસના પ્રથમ ક્ષેત્રની અંદર ઉપસ્થિત આપ સૌનું હૃદયના ઉમળકા સાથે મારુતિ ધૂન મંડળ હાર્દિક હાર્દિક સ્વાગત કરે છે, જેમના શ્રી મુખેથી આપણે સૌ કોઈ આ શ્રીમદ ભાગવત મોક્ષ વાહિની જે આપણે સાંભળી રહ્યા છે એમના રસપાનને આપણે આગળ વધારવો છે. પણ એક નાનકડા અમથા બાળકને વિચાર કેવા આવતા હોય, મનુષ્ય જોવે તો એને યાદ રહી જાય અને યાદ રહેલી વાત એને હૃદયને સ્પર્શી જાય. મનુષ્ય સાંભળે તો એને સ્વરણની અંદર યાદ રહી જાય. મનુષ્ય સૂંઘે તો એની સૂંઘવણ શક્તિથી એને યાદ રહી જાય. પણ વિચાર કરો, કોઈ નાનકડું બાળક કે જેને જન્મથી આંખ નથી અને શબ્દો સાંભળી, સૂર સાંભળી, સૂરના લય સાંભળી અને તમામ પ્રકારના તાલ સાંભળી, જે પોતાની યાદ શક્તિ પ્રમાણે એક વ્યક્તિની, એક મનુષ્યની, એક પ્રતિભાની એક છબી પોતાના દિલની અંદર અંકારી લે, એવી મનસ્વી યોગેશભાઈ મકવાણા આપણી વચ્ચે ઉપસ્થિત છે. આ દીકરીને મારે મંચ ઉપર લાવવી છે. મનસ્વી યોગેશભાઈ મકવાણા છેલ્લા 6 મહિનાથી એ દાદાને મળવાની હઠ કરે છે અને આ દીકરી જન્મથી પ્રજ્ઞાચક્ષુ છે. મતલબ એને જન્મથી એ પોતે જોઈ શકતી નથી, પણ એના અંતરના આંખથી, અંતરના અજવાળાથી એ દાદાના તમામ ભજન અને કીર્તન મોઢે આવડે છે. જોરદાર તાળીઓના નાદ સાથે આપણે એમને વધાવીએ. યા દેવી સર્વભૂતેષુ સરસ્વતી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. માતાજીની શક્તિ, માં કાળીની શક્તિ, માં સરસ્વતીની શક્તિ અને સાક્ષાત દેવીય શક્તિ એમની અંદર હોય એવી આલોચના છે, એવી ઉપાસના છે અને એમના દાદાના આશીર્વાદ લેવા માટે આપણે અહીંયા ઉપસ્થિત કર્યા છે. જોરદાર તાળીઓના નાદથી આ દીકરીને આપણે વધાવી લઈએ. અને આ દીકરી છેલ્લા 6 મહિનાથી એવી હઠ કરતી હતી કે મારે એકવાર જિજ્ઞેશ દાદાને મળવું છે અને આજે એને મોકો મળ્યો છે. એના આશીર્વાદને પણ જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈએ. હું સાજિંદા મિત્રોમાંથી એક વિનંતી કરીશ કે એમને એક માઇક્રોફોન આપશે, એક નાનકડી અમથી એક ભજનની કડી રજૂ કરશે. કોણ જાણી શકે કાળને રે, સવારે કાલ કેવું થશે. કોણ જાણી શકે કાળને રે, સવારે કાલ કેવું થશે. આ કાયામાંથી હંસલો રે, ઓચિંતાનો ઉડી જશે. કોણ જાણી શકે કાળને રે, સવારે કાલ કેવું થશે. તારા મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડીવાળી. તારા મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડીવાળી. બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે. બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે. કોણ જાણી શકે કાળને રે, સવારે કાલ કેવું થશે. મનસ્વીને તાળીઓના નાદ સાથે વધાવો. શબ્દો મળે કે ના મળે, મારે કવિતા તમારી કરવી છે અને મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. આ નાનકડી અમથી બાળાની કેવી આશાઓ હશે, કેવી અભિલાષાઓ હશે અને એના થકી આજ પૂજ્ય દાદાના ચરણોની અંદર એમને આશીર્વાદ મળ્યા છે. જોરદાર તાળીઓથી આપણે આ મનસ્વીને એકવાર વધાવી લઈએ અને ઈશ્વરને પ્રાર્થના કરીએ કે એની આ કળા ઉત્તરોત્તર વૃદ્ધિ પામે અને પોતાની જે શૈલી છે, પોતાની જે સરસ્વતી છે એમની અંદર એમને વિકાસ મળે, વૃદ્ધિ મળે. આજના દિવસે આપણે ઘણી બધી ગંગા સ્વરૂપ બહેનોને સહાય કીટની અર્પણ કરવાની છે, પણ જ્યારે આંખ પહોંચે ત્યાં સુધી જેટલા મિત્રો બેઠા છે ને, ત્યારે મારે તમામ મિત્રોને વિનંતી કરવી છે કે આ શ્રીમદ ભાગવત કથાના માધ્યમથી આપણે સૌ કોઈ જ્યારે જોડાયા છીએ, ત્યારે આ ભાગવત કથાના માધ્યમથી અનેક ગંગા સ્વરૂપ બહેનોના પતિઓને મોક્ષ મળવા જઈ રહ્યો છે.
આ કથાનો બીજો ઉદ્દેશ અનેક ગંગા સ્વરૂપ બહેનોના ઘરે અનાજની કીટ પહોંચાડવાનો છે. અને કથાનો ત્રીજો ઉદ્દેશ એમના આ ગંગા સ્વરૂપ બહેનોના જે બાળકો છે એમને અક્ષર જ્ઞાન આપવાનો છે. આ ત્રણ ઉદ્દેશને સાર્થકતા તરફ લઈ જઈએ. અને આપ સૌ કોઈ જે હેતુથી, જે મનોરથથી અને જે ઈચ્છાથી આ કથા મંડપની અંદર આવ્યા છો, પરમ કૃપાળુ પરમાત્મા કથા મંડપની અંદર આપની ઈચ્છાઓ પૂરી કરે. શ્રી કૌશિકભાઈ શાસ્ત્રી આપણી વચ્ચે ઉપસ્થિત છે. શ્રી ભાગવત વિદ્યાપુર સંસ્કૃત પાઠશાળા અમદાવાદ 16 અહીંયાથી ઉપસ્થિત છે. જોરદાર તાળીઓથી એમને વધાવીએ. દાદાનું સન્માન કરશે. આ વડીલ મિત્રો જ્યારે આપણી વચ્ચે ઉપસ્થિત હોય ત્યારે એમને પણ તાળીઓના સાથ સાથે વધાવી લઈએ. આ સંસ્કૃતની વાત છે મિત્રો. સંસ્કૃત આપણી સંસ્કૃતિનું જતન કરે છે. અને જેમના થકી આપણે શબ્દો અને સંહિતાઓ સાંભળી રહ્યા છે ને એ પણ સંસ્કૃતના પ્રખર જ્ઞાની અને જાણકાર છે. જેમના મુખેથી આપણે શબ્દ સાંભળીએ અને આપણા કાનને સાંભળવા ગમે, જેમના મુખારવિંદથી આપણે વાતો સાંભળીએ અને આપણા મનને વાતો સાંભળવી ગમે, અને જેમના હૃદયથી અને નાભીથી નીકળેલા ગાયન અને ગીતને આપણે સાંભળીએ અને આપણા મનની અંદર સવારે સાંભળેલું ગીત છે સાંજ સુધી રહ્યા કરે, એવું જેમનું વ્યક્તિત્વ છે. અને એમના વ્યક્તિત્વને કારણે જ આપણે સૌ કોઈ જ્યારે અહીંયા ઉપસ્થિત થયા છીએ. એવા જિગ્નેશ દાદાને પણ એકવાર જોરદાર તાળીઓના નાદ સાથે વધાવી લઈએ. અને ફરી એકવાર દાદાના ચરણોની અંદર વિનંતી કરીએ, અરજી કરીએ કે અમે જે ઉપસ્થિત થયા છીએ અમારા મનની અંદર રહેલા દુર્ભાવને દૂર કરો, અમારી મનની અંદર રહેલા અકારને દૂર કરો, અને અમારા અહંકારથી આશા તરફના આ એક પ્રટાંગણની અંદર અમારી નૌકાને લઈ જવા માટે વિનંતી કરીશ પૂજ્ય દાદાને કે આજના તૃતીય દિવસના પ્રથમ સત્રની શરૂઆત કરશે.
નમો ભગવતે વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં વાસનાત વાસુદેવસ્ય વાસિતં ભુવનત્રયં સર્વભૂતનિવાસોऽસि વાસુદેવ નમોસ્તુતે ધ્યાનમૂલં ગુરુર્મૂર્તિ પૂજામૂલં ગુરુર્પદં મંત્રમૂલં ગુરુર્વાક્યં મોક્ષમૂલં ગુરુર્કૃપા આઈએ હનુમંત બિરાજીએ કથા કહું મતિ અનુસાર પ્રેમ સહિત ગાદી ધરવું પધારીએ પવન પધારીએ પવન બોલી શ્રી
શ્રી ભાગવત ભગવાન કી જય. હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે હરે રામ
ગાઈએ તાલ્ય વિશાળ હરે રામ હરે કૃષ્ણ 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 હે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે હરિ બોલ હરે રામ હરે કૃષ્ણ 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 હરે રામ હરે બોલીએ શ્રી દ્વારિકાધીશ બાલકૃષ્ણ ભગવાન રામચંદ્ર ભગવાન ઉમાપતિ મહાદેવ પવન સુત હનુમાનજી મહારાજ સદગુરુ ભગવાન સનાતન ધર્મ प्रेम से बोलो नमः पार्वती पतये હર હર મહાદેવ આજના દિવસના પ્રથમ સત્રનો પ્રારંભ કરતા ભગવાનના વાંગમય સ્વરૂપ એવા ભાગવતજી મહારાજના ચરણોમાં મારા માતા પિતા મારા ગુરુ મહારાજ એમના ચરણોમાં અહીં પધારેલા વડીલ માતા પિતાઓ તેમજ
જીવ માત્રના હૃદય કમળમાં બિરાજમાન પરમ તત્વ દિવ્ય આત્માને વ્યાસપીઠથી મારા વંદન. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. આવો સાત દિવસીય શ્રીમદ ભાગવત મોક્ષ ગાથાના ત્રીજા દિવસના પ્રથમ સત્રમાં થોડી ભગવત ચર્ચાઓ કરીએ. પણ ત્યાર પહેલા આપણા રોજના ક્રમ અનુસાર એક પ્રાર્થનાનું પુષ્પ ભગવાન શ્રી હરિના ચરણારવિંદમાં સમર્પિત કરીએ. आओ सब लोग भाव से गाइए. करारविंदे न पदारविंदम मुखारविंदे विनिवेशयन्तम् वटस्य पत्रस्य पुटे शयानम् बालं मुकुन्दं मनसा स्मरामि. श्री कृष्ण गोविंद हरे मुरारे. हे नाथ नारायण वासुदेव. जिहवे पिबस्वा मृत में देव गोविंद दामोदर माधवे. विक्रेतु कामाखिल गोपकन्या मोरारिपादार्पित चित्तवृत्ति. व्यादिकं हवशादवोचः गोविन्द दामोदर माधवे.
સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ. પુણ્યાન નામા નિપટન્તિ નિત્યં ગોવિંદ દામા ધર્માધવેતિ. સુખમ શયાનામ નિલયે નિજેતી નામાનિ વિષ્ણુ પ્રવદન્તિ મર્ત્યા. નિશ્ચિતં તં મહેતા વ્રજન્તે ગોવિંદ દામો ધર્માધવેતિ. જીહવે સદૈવં ભજ સુંદરાણી નામાનિ કૃષ્ણસ્ય મનોહરાણી. સમસ્ત ભક્તાર્તિ વિનાશ નાની ગોવિંદ દામો ધર્માધવે. સુખાવસાને ઈદમેવ સારં દુઃખાવસાને ઈદમેવ જ્ઞેયં. વસને ઈદમેવ જાપ્યં ગોવિંદ દામો ધર્માધવેતિ. શ્રી કૃષ્ણ રાધા વર ગોકુલેશ ગોપાલ ગોવર્ધન નાથ વિષ્ણુ. જીહવે પિબસ્વા મૃતમેત દેવ ગોવિંદ દામો ધર્માધવેતિ. ગોવિંદ દામોદર માધવેતિ. ગોવિંદ દામો ધર્માધવેતિ. ગોવિંદ માધવ સ્તોત્રનો
પાઠ જે પ્રેમે કરે દામોદર દયા દાને સહેજે ગોલોક સંચરે દામોદરે દયાદાને સહજે ગોલોક સંચરે સહેજે ગોલોક સંચરે બોલીએ શ્રી બાલકૃષ્ણ ભગવાન કી જય. તાપી મૈયાના કિનારે કર્ણની આ પાવન ભૂમિમાં ગંગા સ્વરૂપ બહેનોના પતિઓના મોક્ષાર્થે મારુતિ સેવા વેલફેર ટ્રસ્ટ દ્વારા સંચાલિત મારુતિ ધૂન મંડળ દ્વારા આયોજિત 7 દિવસીય શ્રીમદ ભાગવત મોક્ષ ગાથાના ત્રીજા દિવસના પ્રથમ સત્રમાં ઉપસ્થિત રહેલા દરેક વડીલો, માતાઓ, આમંત્રિત મહેમાનો, દાતાશ્રીઓ, મહાપુરુષો, સંતો, મહંતો, ભૂદેવો તેમજ લક્ષ ટીવી ચેનલના માધ્યમથી આ કથાનું રસપાન કરી રહેલા દરેક ભાવિ ભક્તોનું મારુતિ ધૂન મંડળ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે અને આપ બધાને આયોજક પરિવારના તમામ યુવાનોના આપ સૌને વ્યાસપીઠથી ઓર છે ભાવપૂર્વક से हृदय से आप सबको भाव से जय श्री कृष्ण. આજનો આ દિવ્ય પ્રસંગ અને થોડુંક આમ ફેરવી દે, આનું કુલિંગ આવે ને કંઈક કરે, થોડુંક ઠંડક થાય ને તો બહુ થઈ ગયું અહીંયા. નક્કી નથી થતું પરસેવો લો કથા કરવી. તમારા લોકોનું તો શું થતું છે, તમે બહુ મોટા તપસ્વી બની ગયા છો ખરેખર. સ્વિંગ નથી આ બાજુ છેલ્લું છે સ્વિંગ. કુલિંગ આવે ને એવું કરી દો. હજી આ ઘોડાપુર ચાલુ ને ચાલુ રહે તો હું કરશું? બસ બરાબર.
બધા મજામાં છો ને આજે? તમારે શું વાંધો છે? એને ટાટા છાંયે ઉપરથી આ ઓલું ફોગર ચાલુ છે, એસી નો અહેસાસ થાય તમને અહીંયા. પણ પરમાત્મા પ્રત્યેનો ભાવ છે ને એટલે આટલી ગરમીમાં તમે આમ અડી અડીને બેઠા છો. નકર ઘરે આપણે એસી ચાલુ હોય ને તો બાજુમાં કોઈ ન બેહવા દે, એટલે થોડુંક આઘો બેહીને ગરમી થાય છે. આ તો ભગવાન પ્રત્યેનો ભાવ. આ તમને આ તમામ યાતનાઓને છોડાવી અને ઈશ્વરમય જ્યારે બને ને માણસ ત્યારે ભગવાનમય બનાવતું હોય છે સાહેબ. તમામ વસ્તુને ભૂલી જવાતી હોય છે. જ્યારે માણસ લૌકિક આ દુઃખોને ભૂલે ને ત્યારે અલૌકિકનું સુખ પ્રાપ્ત થતું હોય છે. લૌકિકને ભૂલી જવું પડે છે.